ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 5 કેસ, કુલ આંકડો 7 પર પહોંચ્યો। અમદાવાદમાં 3, વડોદરામાં 2 તો સુરત અને રાજકોટમાં 1 કેસ। કોરોનામાં પહેલો ગુનો નોંધાયો। સિંગાપોરથી પરત આવનાર યુવક હોમ ક્વોરન્ટાઇનમાં ન રહેતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। કોરોનાને કારણે ગુજરાત સરકારના મહત્વના નિર્ણયો। રેશન કાર્ડ ધારકોને 2 મહિનાનો પુરવઠો એક સાથે મળશે, તો વૃદ્ધો, દિવ્યાંગો, વિધવાઓને 1 મહિનાનું એડવાન્સ પેન્શન। 29 માર્ચ સુધી સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ। કોઈપણ હોટલ, રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન નહીં કરી શકાય। મોલમાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ જ મળશે। કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા તંત્ર વધુ એલર્ટ। ઉત્તર ઝોનમાં 14 પાર્ટી પ્લોટ, 24 જીમ, 6 ખાનગી હોલ, 110 પાન મસાલાના ગલ્લા દુકાન કરાવાયા બંધ। વિદેશથી આવેલાનો પરિવાર 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેશે, તો એએમસી મફત દૂધ, શાક અને દવા તેમજ કરિયાણું પણ પૂરું પાડશે। પાનના ગલ્લા, લારી દુકાનો તાત્કાલિક અસરથી બંધ। જાહેરમાં થૂંકવા પરનો દંડ સોમવારથી ₹500 થી વધારીને કરાયો ₹1000। કરિયાણાની દુકાનો પરથી પણ પાન મસાલા ગુટખા નહીં વેચી શકાય। સેટેલાઇટમાંથી વિદેશથી પરત ફરેલી યુવતીનો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં। ફાયર વિભાગે રહેણાંક અને આજુબાજુના વિસ્તારમાં કર્યો દવાનો છંટકાવ। કોરોનાની સાવચેતી માટે મેયરની અપીલ। વિદેશી મહેમાન આવે તો આઇસોલેશનમાં મોકલો। જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે દોટ ન મૂકવા પણ કર્યું સૂચન। માસ્ક અને સેનિટાઇઝરની કાળાબજારી વચ્ચે અંધજન મંડળની પહેલ। 5 લાખ માસ્ક બનાવવાની કામગીરી શરૂ। 2000 જેટલા માસ્કનું વિનામૂલ્યે કર્યું વિતરણ। લગ્ન પહેલા અને પછીના ત્રાસતો પતિ સાથે વિડીયો બનાવી યુવતીએ યુટ્યુબ પર કર્યો પોસ્ટ। બીજા જ દિવસે પોલીસ ફરિયાદ કરી। ઘરનો ઝઘડો યુટ્યુબ પર।